જામસાહેબ બાપુ શત્રુશીલ ભારત કિલેશ્વર જતા હતા હરદેભાઈ, એમાં ડીઝલ રિક્ષા ને સાઈડ ના આપે એની ગાડીને. આ ડીઝલ રિક્ષા તો કોઈને એમ હોય કે ભગવાન નથી, એના ડીઝલ રિક્ષાના પેસેન્જરોને હાકે ને એને જોવું એટલે શ્રદ્ધા બેસી જાય. કારણ કે એમાં કોણ હાકે એ આપણે તો જોયો જ નથી હજી સુધી. હાવ લૂંબો ઝૂંબો હોય, હાવ એમાં પાછા બીડીઓ હરગાવી લે. બોલો, આપણે એમ થાય આપણું ભણ ન હસવાય, આમાં બીડી કેવા. હા, મેં એક વાર મુંબઈમાં પ્રોગ્રામમાં કીધું, સિંગાપુરમાં મારો પ્રોગ્રામ હતો, મેં કીધું મોટરમાંથી 25 જણા ઉતરાતા તો હા ખા ગયા, 25 જણા મોટરમાં બે. પણ આપણે આ કેશોદની વંથલીની સુપરમાં 35 નતા પડતા, અને એમાં એ જ ગોઠવી શકે. અને એ ગોઠવી એવી રીતે કે આપણું મોઢું આમ જાય, પગ આમ જાય, એનું માથું આમ જાય. આપણી બસ જાતી હોય તો આપણે ઉતરી ન હકીએ, કારણ કે ગોછો આવે એને એવી રીતે આપણા પગ નીકળે તો બસમાં જાય ને. અને ઉતરા પછી 15-20 મિનિટ બેઠવું પડે કે આપણે ક્યાં રહીએ છીએ એ ગોતવું પડે. પણ એ લોકોનો અસર થઈ જાય, એક મોટરમાં એક જણા ફરે ને. એટલે હવે ડીઝલ રિક્ષા વાળા બહુ આ બનેલી હકીકત હમણાં 5-6 મહિના પહેલાની, રિક્ષા સાઈડ ના આપે. થોડીક જ્યાં સાઈડ મળી અને બાપુની ગાડી આગળ નીકળી તો ડીઝલ રિક્ષા હાંકતો તેને કીધું કે ભાઈ ધીરો રે ને, તું ક્યાં જામ સાહેબ છો? જામ સાહેબ સાંભળી ગયા, બેઠા હતા આગળ. રોક ગાડી રોકી, રિક્ષાવાળાને રોકી, પોતે હેઠા ઉતર્યા. સાહેબ આવીને કીધું કે તમે અમને યાદ રાખ્યા છે, અમે તો કેદીના મરી ગયા છીએ. લોકોના હૈયાની મારી પાસે તને દેવા જોઈએ ઘણા રૂપિયા, પણ તારી હોજરી સહન ન કરી શકે એટલે 100 રૂપિયા હું તને ઇનામ ના આપું. કહેવાનો મારો અર્થ જેની સમજણ છે ને, હે એ અદભુત છે. તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે? યથા રાજા તથા પ્રજા, એમાં તું ના પડે. રાજાના સલાહકાર એવા હતા સાહેબ. બાપુ તમારાથી આમ ન થાય, તમારે આમ ન. ઓછી વાતો કરે એમ કેજો. પણ મને વાત યાદ આવે, કહું જામનગર ગુલાબ કુંવરબા બેઠેલા, એની બાજુમાં મેરવો આપું, રાજકવિ પણ હશે. ત્રાફાના એક દરબાર આવે, દુકાળ પડ્યો ત્યારે. મહારાણીને કીધું કે ભાઈ કોઈ દરબાર ત્રાફાથી આવ્યા છે આપને મળવા માટે, આવવા દો. અને આવ્યા. માતાજી જય માતાજી, જય માતાજી. દુકાળ પડ્યો છે, થોડીક જો મદદ થાય તો આ વરસ નીકળી જવાય, ત્રાફાથી આવો છું. મેરબાબુ સામે જોઈને કીધું કે આ દરબારનો દીકરો થઈ બાયુને ઘરઘરે છે, કેવો સમય આવશે. અને એ જ ક્ષણે મેરુબાબુ જવાબ આપ્યો સાહેબ કે માં તમે ભૂલો છો, કોઈ બાયુને નથી કરગરતા, એ હાલારની માને કરગરે છે. માને ન કરગરે દીકરો તો કોને કરગરે છે? તમે હાલારના માં છો, અને માને દીકરો જો ન કરગરે તો કોને કરગરે? એ જ ક્ષણે મહારાણીએ માફી માગીને કીધું જે વ્યવસ્થા થાય કરી દો, આવા તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે? આજ કોણ સાચું કહેવા વાળો કોણ છે? ગાયકવાડ સરકાર ઘોડે ચડી નીકળેલા, હારે મહર્ષિ અરવિંદ પણ હતા. એમાં એક વગડાની માલિપા બાઈ છાણ મેરે, છાણા વેચે. છાણ હુંડલામાં વધારે ભરાઈ ગયું, ચડે નહીં. ગરીબ બાઈ વગડાની માલિપા રાહ જોયો, કોક નીકળે તો મને છાણનો હુંડલો ચડાવે. ગાયકવાડ સરકાર ખુદ નીકળ્યા છે. અને આ બાઈ કીધું એ ભાઈ આ જરા છાણનો હુંડલો, એ ખબર નથી કોણ છે, વટે માર્ગું છે માયનું. ખુદ ગાયકવાડ સરકાર હેઠા ઉતર્યા છે, હુંડલો માથે મૂક્યો, ચડાયો. અને જયારે એ પાછા ઘોડા પર બેહવા ગયા ને, એટલે મહર્ષિ અરવિંદને દાંત કાઢતા જોયા. કેમ દાંત કાઢ્યા? કે ના બાપુ સમજતું. ના ના ના, મને વાત કરો, તમારે હસવામાં કંઈક ભેદ છે. આ બાઈને મેં છાણનો હુંડલો ચડાવ્યો, એમાં મારી નાનપ લાગી કઈ? અને શું જવાબ આપ્યો સાહેબ? ના બાપુ નાનપ નહીં, પણ તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમે તો હુંડલા ઉતારી હગો બાપુ, તમે તો ગાયકવાડ સરકાર છો. તમારે ગરીબાઈ માથે મુકાય કે તમે ગરીબાઈને ઠેબુ મારી હગો?
અને એ જ ક્ષણે હુકમ કર્યો હતો કે બાઈને કહી દો તારા છોકરા મોટા થાય ત્યાં સુધી તમામ જવાબદારી આ ગાયકવાડી સરકારની છે. આવા તારી પાસે નહીં પડધા તને કોણ સમજાવે હમણાં. અદભુત વાતો સાહેબા. મેઘાણીભાઈ તો એમ કેતા કે લોક સાહિત્યની વાતો એટલે માના ધાવણ ના જેવી છે. માનું ધાવણ જેવું ગણ કરે એટલી આ વાતો ગણ કરે. સમજણથી ઉતારવી જોઈએ જીવનની મારી પાસે. એટલે કે છે પિંગલસિંહ બાપુની આ કવિતા છે. પિંગલસિંહ મેઘાનંદ બાપુ આપણા જામનગર અદભુત. એની એક બહુ સરસ ગઝલ લખી છે એમ કે ન જાણે કોઈ ये રીતે બીજાને છેતરી જાને કોઈ ये રીતે બીજાને ઢાકી દો કોઈ કાઢી ઠરતા કવિ કે એનું અંગ ઢાકી દો નકામા મૃત શરીર પાછળ નકામા મૃત શરીર પાછળ મને પણ નથી મળતું નથી જાય ધણ જીવિત ને રાજી ખાવાને મળતું નથી જાય ધણ તો મરેલા પાસ ખડકાતું મરેલા પાસ ખડકાતું મને પડતણ નથી પુરુષાર્થ કરી શકું ન કોની થાય ઉપયોગી ન પુરુષાર્થ કરી શકું ન કોને થાય ઉપયોગી તો કુટુંબને દુઃખ દેનારું મને દુઃખ દેનારું મને ઘટપણ નથી જો
કોઈએ દી